તો જે મારા મિત્રો આપણે વહેલા જો આપણે દૂધ લઈને હેડી ગયા દૂધ ભરાવા, તો આપણે ટીચરા જવાનું છે. અત્યારમાં વહેલા ઠંડી તો આવે છે બાઈક ઉપર છે. જો કઈ ટાઈપનું છે અમારા गांव का मौसम। આ છે આપણા હરમંદાજાનું મંદિર મિત્રો. તો આ છે હરમંદાજાનું મંદિર. આ ટાઈપનો કોઈક રોડ છે આપણે. આ છે 9 થી 12 ધોરણની સ્કૂલ. મિત્રો આ છે આપણે અંબેમાનું મંદિર. તો મિત્રો આપણે ગામમાં પહોંચી ગયા છે, જોઈ લો તમે. આ છે અમારે દિલ્હી વેપરું પાલડીનું બોર્ડ. આ છે તળાવ. આ છે આપણું ગામ અને આ છે આપણી ડેરી. આપણે ડેરી દૂધ જવાનું છે. આ છે પંચાયત. તો મિત્રો જો આપણે આવી ગયા છે આ ફેરો આપણે જ્યાં બીજો રોડ છે એ સાઈડ થઈને આવી ગયા. તો આ મસ્તીદાર છે અને આપણે હાઈસ્કૂલ છે જે આપણે તમને પહેલાં પાછલા ભાગમાં બતાવી હતી. એ આગળથી અને આપણે હરમંદાજાનું મંદિર. આ છે મિત્રો હરમંદાજાનું મંદિર. અને મિત્રો આપણે આ રસ્તો છે આપણા ઘરે જવાનો. તો મિત્રો આપણે સવારમાં દૂધ ભરીને વહેલા આવી ગયા ઘરે અને હવે ગાયો આપણે બહાર કાઢી નાખી છે. અને હવે થોડી સાઈડ હું લાવ્યો અને કીધું નાખો પછી થાય ત્યાં જો આટલા નાખી પડી છે બાકી છે હવે નાખો પછી થાય. મિત્રો આ જો આ રેડલીઓ છે એમની જે ઘરે તૈયાર કરો છો, જે આપણે બ્રીડિંગનું કામ કરવાનું છે. તો મિત્રો આ જોઈ લો આપણે આ રેડલીઓ જો આ 3 આપણે નાની રેડલીઓ છે. 2 ગાયો આવી અને મિત્રો આ જોઈ લો આપણે 2 ગાયો આવી, 1 આવી અને આપણે આ રેડલી તૈયાર કરી છે 2. જોઈ લો આ 2 રેડલી આ 12 મહિના ઉપરની થઈ જશે બંને. અને એક આ દેશી ગાય છે આપણે અને એક ભેંસ છે. તો મિત્રો 2, 5, 7, 8, 9, 10, 11 ને 12 આપણે 12 જેટલા ઢોરા છે. અને આ મનુની રવડી રહી જો. તો મિત્રો હવે આપણે થોડી ઘરની ક્લિપો બતાવી. મિત્રો જો આપણે આ ટાઈપનું કોક છે અમારે તબેલો, જે આપણે નવો બનાવ્યો છે. તમને તો આગલા વ્લોગમાં બતાવી દીધો છે. હવે આપણે હોયથી એ જગ્યાએ રહેવા જવાનું છે. આપણે નવો બોર બનાવ્યો છે ત્યાં પણ. અને જે આપણે જૂનો બોર છે ત્યાં જો મિત્રો અમારું ટોકું છે, આ આપણું ટ્રેક્ટર છે અને આ ટાઈપનું અમારું ઘર છે. જોઈ લો તમે આપણું સ્પ્લેન્ડર પડ્યું, આપણું ટ્રેક્ટર પડ્યું છે. હવે ટોકું ભરવાનું ચાલુ છે હાલ. આ જોઈ લો આ છે અમારું ઘર ને આ ટાઈપનું કોક અમારું ઘર છે. જો જોઈ લો હું તો અંદરથી બતાવી દઉં. અમારી મમ્મી જોઈ રહ્યા છે અને આ જો અંદર છે અમારું ઘર મિત્રો. આ જોઈ લો આ ટાઈપનું અમારું ઘર છે. અને હું તમને ઢાબા ઉપર જઈને બતાવી દઉં. આ જો મિત્રો આપણે ઢાબાની સીડી. તો મિત્રો જો કંઈક આ ટાઈપનું લોકેશન છે આપણા ઘરનું. જો આપણું જૂનું ઘર છે પેલું.
પહેલાં જે હતું અને આજે અમે નવું ઘર બનાવ્યું છે. આ જો મિત્રો આપણે વસ્તુ બધી પડી છે. આ ટાઈપનું આપણા ઘરનું લોકેશન છે. અને મિત્રો જો હું તમને ફાઇનલી એક આપણે ડ્રીમ જે હતું હું તમને એ અમારું વસ્તુ બતાવી દઉં. જે મેં વ્લોગ નહોતો બનાવ્યો કારણ કે હું 7 વાગે લઈને આવ્યો હતો મોબાઈલ જે આપણે નવો લાવ્યો છે. તો તમને બતાવી દઉં મેં કયો મોબાઈલ છે જે આપણું સપનું હતું લેવાનું, જે બધા લોકોનું હોય છે. પણ તો જોઈ લો મિત્રો, આપણે આ લાવ્યા છે આઈફોન 16 128 GB વિડીયો બનાવવા લાવ્યા છે સ્પેશિયલ. આપણે પહેલાં હું સેમસંગનો વિડીયો બનાવતો જે 15,000નો હતો અને આ મેં લાવી દીધો છે. આ મારા પપ્પાના અંદર આપણે લોન કરીને લાવ્યો છે. 30,000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભર્યું અને આપણને ચાર્જર સુધી 2,000નું ચાર્જર છે એટલે કોણ 70,000 આસપાસ પડ્યો છે લોનમાં. જોઈ લો વ્હાઇટ કલરનો છે જે હું તમને બીજી ક્લિપમાં બતાવી દઉં કારણ કે એમાં આપણે સેમસંગથી વિડીયો બનાવવો પડશે તમને આઈફોન બતાવવા માટે. આપણું ચાર્જર છે ઓરિજિનલ એડેપ્ટર 20 વોલ્ટનું અને આ જો ચાર્જર તો આપણે લાવી દીધો છે મિત્રો. જો 128 GB છે. તો મિત્રો જો આપણે આ ટાઈપનું હું ધાબા પર તમને સ્પેશિયલ બતાવવા લાવ્યો કારણ કે યાર નેચર બધો બખાડો કરતા હતા. આ ટાઈપનું લોકેશન છે આપણા ઘરનું. બધા ખેતર છે, પેલી સાઈડ આપણા ખેતર છે ને આપણે બટાકા પણ વાયેલા છે જે હું તમને બીજા વિડીયોમાં કહું છું કે ઘરે પણ વાયેલા છે. જો તો આપણે ખેતર છે આપણા પેલી સાઈડમાં કંઈક આ ટાઈપનું છે અમારા ઘરનું લોકેશન. જો તમને પણ અમારો વ્લોગ સારો લાગતો હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને બને ત્યાં સુધી સપોર્ટ કરો. તો જય માતાજી મિત્રો.